ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ પાઠનું રિવિઝન આપણે જોઈશું. મિત્રો, અહીંયા જે તમને વધારાના પ્રશ્નોત્તર છે પરીક્ષાલક્ષી, એ તમને અહીંયા સમજાવવામાં આવેલા છે. તદુપરાંત જ્યારે પાઠ પૂરો થયો ત્યાર પછી તમને PDF ફાઇલ મોકલવામાં આવેલી હતી. એ તમારે નોટબુકમાં લખવાની છે અને આ જે વધારાના પ્રશ્નોત્તર છે પરીક્ષાલક્ષી, એ પણ તમારે તૈયાર કરવાના છે. તો જોઈએ મિત્રો, અહીંયા ટૂંકનો લખો મંગલ પાંડે. નંબર 1, મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારમાં નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. નંબર 2, બ્રિટિશ લશ્કરમાં 7 રૂપિયાના પગારથી જોડાયા હતા. નંબર 3, 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયા. નંબર 4, 26 વર્ષના મંગલ પાંડે યુદ્ધના પોશાકમાં સજ્જ થઈ માથે તિલક લગાવી મેદાનમાં આવ્યા. નંબર 5, અન્ય સૈનિકોને પણ પોતાની સાથે આવવા લલકાર્યા હતા. નંબર 6, સૈનિકો 31મી મે સુધી રાહ જોવા માંગતા હતા. નંબર 7, મંગલ પાંડે ત્યાં સુધી ધીરજ રાખી શક્યા નહીં. નંબર 8, દાંત વડે તોડવાની એનફિલ્ડ રાઇફલનો ઇનકાર કર્યો હતો. નંબર 9, પલટનના મેજર હ્યુસને મંગલ પાંડેને પકડી લેવા હુકમ કર્યો, પરંતુ કોઈ હિન્દુ સૈનિકો આગળ ન આવ્યા. નંબર 10, મંગલ પાંડે મેજર હ્યુસન અને બીજા અફસરને ગોળી મારી ઘાયલ કર્યા હતા. નંબર 11, અંગ્રેજ સેનાનો ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મ બલિદાન કરવાનો માર્ગ પસંદ કર્યો. નંબર 12, પોતાની રાઇફલની ગોળી છોડીને તે જમીન પર પટકાયા. નંબર 13, સંગ્રામના આયોજનના માહિતી મેળવવાના હેતુથી તેમને તાબડતોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ કશી માહિતી મળી નહીં. નંબર 14, 8 એપ્રિલના રોજ સવારે 5:30 વાગ્યે તેમને ફાંસી આપવામાં આવી હતી. નંબર 15, મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. તો મિત્રો, આ હતી મંગલ પાંડે વિશે ટૂંક નોંધ. નેક્સ્ટ જોઈએ નંબર 2, પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના
કારણો કયા કયા હતા? જવાબ નંબર 1, સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો. જ્યાં તાકાત ઓછી પડી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની સુવિધા ન હતી. નંબર 2, સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ, તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા. નંબર 3, સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. નંબર 4, મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. સંગ્રામને તેનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો. નંબર 5, વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. હજી તેમનામાં ભારત એ રાષ્ટ્ર મારું છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજ્યોમાં વિકાસ પામી ન હતી. નંબર 6, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. નંબર 7, સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા. નંબર 8, જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાયેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડ્યા હતા. તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં. આ કારણોસર ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. પ્રશ્ન નંબર 3, સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો જણાવો. જવાબ નંબર 1, કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેને લોકોમાં ભય ઊભો કર્યો. નંબર 2, લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. નંબર 3, લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. નંબર 4, સમાજનો મોટાભાગના લોકો રૂઢિચુસ્ત હતા, તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો. નંબર 5, પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા હતા.
પ્રશ્ન નંબર 4, કારણ આપો. મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. કારણ કે જવાબ, કારણ કે ઈસવીસન 1857ના સંગ્રામમાં જાન્યુઆરી મહિનામાં બરાકપુરની લશ્કરી છાવણીમાં દાંતથી તોડવાની કારતૂસોવાળી નળી એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. અને 2, કારતૂસોમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો. તેને કારણે મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા હતા. સવાલ નંબર 5, સંગ્રામના આયોજનમાં કોને કોને મહેનત કરી હતી, અથવા તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો કોણ હતા? જવાબ, સંગ્રામના આયોજનમાં નાના સાહેબ પેશવા, બહાદુર શાહ જફર, કુંવરસિંહ, તાત્યા ટોપે, રંગો બાપુજી, અવધના નવાબ, રાણી લક્ષ્મીબાઈ તથા પ્રખર ધારાશાસ્ત્રી અને પત્રકાર એવા અજીમુલ્લા ખાને મહેનત કરી હતી. મિત્રો, અહીંયા 9મા પાઠનું રિવિઝન પૂરું થાય છે અને પ્રથમ સત્ર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.